સ્થાનિક સ્વરાજ્યની તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પાલેજમાં 64%, ટંકારિયા 53.68% તેમજ વલણમાં 67.71% મતદાન। સ્થાનિક સ્વરાજ્યની આજે યોજાયેલી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભરૂચના પાલેજ, ટંકારિયા અને કરજણના વલણમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું હતું। સવારથી જ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી હતી। ધૂમધકતા તાપમાં પણ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। કાળઝાળ ગરમીમાં મતદારોએ મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી। સાથે સાથે લોકશાહીને જીવંત રાખી હતી। સાંજે મતદાનમાં તેજી જોવા મળી હતી, જે મતદાનનો સમય પૂર્ણ થતાં સુધી જોવા મળી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર પાલેજમાં 64%, ટંકારિયા 53.68% તેમજ કરજણના વલણમાં 67.71% મતદાન થયું હતું। તો બીજી તરફ ચૂંટણીને અનુલક્ષી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો। હવે જોવાનું એ રહ્યું કે આગામી 28મી એપ્રિલે પાલેજ તાલુકા 1 બેઠક તેમજ પાલેજ જિલ્લા પંચાયત 22 બેઠક તેમજ ટંકારિયા તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠક તેમજ વલણ તાલુકા પંચાયત 1 બેઠક અને જિલ્લા પંચાયત બેઠક પર કયા પક્ષના ઉમેદવાર વિજેતા બનશે તે જાણવા મળશે। પાલેજ ટાઈમ્સ, ભરૂચ। આજ રોજ સ્થાનિક સ્વરાજ્યની સમગ્ર રાજ્યમાં ચૂંટણી યોજાઈ હતી, ત્યારે કરજણ તાલુકાનું એક મોટું ગામ કે જે વલણ ગામ છે, ત્યાં પણ ચૂંટણી યોજાઈ હતી। એમાં વલણ તાલુકા 1 અને જિલ્લાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં સવારથી જ મતદારોમાં ખૂબ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને દરેક બૂથ પર મતદારોની લાંબી કતારો જોવા મળી હતી। આજે 40 ડિગ્રી તાપમાન હોવા છતાં પણ મતદારોમાં ખૂબ સારો ઉત્સાહ જોવા મળ્યો હતો અને ઘણી જગ્યાએ તો મતદારોની લાંબી લાઈનો પણ જોવા મળી હતી। અને હમણાં જ એક તાજા સમાચાર મળ્યા છે, એમાં વલણ ગામમાં 67.71% જેટલું મતદાન થયું છે, જે આટલી ધોમધકતા તાપમાં પણ મતદારોએ જે ઉત્સાહ બતાવ્યો એ બાબતે ઉમેદવારો પણ ખૂબ ખુશ જણાઈ રહ્યા છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આગામી 28મી તારીખે વલણના મતદારો કયા પક્ષના ઉમેદવારને વિજયની વરમાળા પહેરાવશે, તે તો આગામી 28 તારીખે જાણવા મળશે। પાલેજ ટાઈમ્સ, કરજણ।